नारायण भगवान जय अक्षर पुरुषोत्तम महाराज जय गुणातीतानंद स्वामी महाराज जय जगत जी महाराज जय शास्त्री जी महाराज जय योग जी महाराज जय प्रमुख स्वामी महाराज जय महंत स्वामी महाराज जय जमुना पूजो करिए बता समूहમાં જોડથી જે મુજબ જણ્યા છીએ એ મુજબ જોડથી જયનાથ કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પ્રમુખ સ્વામી મહારાજ 98મા જન્મ જયંતિ મહોત્સવની રાજકોટ મંદિર દ્વિદશાબ્દી મહોત્સવની મણિકર સેજ આજે શિબિરનો ખૂબ જ મહિમાપૂર્વક આપણે લાભ લઈ રહ્યા છીએ અને જેટલા ગયા હતા એટલા જ આવે આજુબાજુનો જોઈ લો તો પાડોશી બદલાઈ ગયા છે બધાને. આપણે એક દિવસ માટે પણ એક માણસને સાચવી શકતા નથી. તમારી બાજુમાં જે બેઠા હતા એને સાચવી શક્યા નહીં ને પાછા ફરીથી પાછા કોક ને કોક બદલાઈ ગયા. આ એક દિવસમાં જેમ માણસો બદલાઈ જાય છે એમ જન્મ મરણમાં કેટલા બધા બદલાઈને આવ્યા છે. અનેક લોકો સાથે આપણે રિશ્તો નિભાવ્યો છે. આ જન્મે આપણા પરિવારના તમામ સભ્યો સાથે સારો રિશ્તો નિભાવવા માટેનો આજનો આ સંપૂર્ણ કાર્યક્રમ છે. જમવામાં કઈ તકલીફ નથી પડી ને? જમ્યા બધા? રોજ કરતા વધારે કેટલા જમ્યા? રોજ જે ખાતા હોય એના કરતા કેટલાક વધારે જમ્યા હશે. રોજ કરતા કેટલાક ઓછું કેટલા બીજું દીકરા દીકરી સાઈડ થઈ જાય એવી એક અપેક્ષા હોય છે કે એમનું ગોઠવાઈ ગયું. અમુક ઉંમર લાયક થતા, અમુક લોકો ઉંમર લાયક થઈ જાય છે પણ લાયક બિલકુલ થતા કઈ ન કરો તો ઉંમર લાયક તો કઈ ના કરો તો ભાભા તો થઈ જ જવાય. પણ લાયક થવા માટે કેટલા બધા ગુણો આત્મસાત કરવા પડતા હોય છે. એટલે આજનો આખો કાર્યક્રમ લાયક તરીકે થઈ શકાય, પરિવારમાં પ્રેમથી કરી શકાય. થોડુંક હજુ આપણે આગળ ઇન્વેસ્ટિગેશન કરીએ. પાંડવને ત્યારથી ઘર દુખે એવું છે પણ છતાંય સારું કરી શકીએ. પોતાનું ઘર બનાવવાની ઈચ્છા કેટલાકને રહે છે. હમણાં અમે સિલ્વર હાઇટમાં ગયા હતા જોવા માટે કે આપણે હરિભક્તોને ક્યાં ક્યાં સેટ કરી શકાય. એમાં એક ભાઈને પિંક સાઇટમાં હતું, હવે સિલ્વર હાઇટમાં બુક કરાવ્યું. વાહ! કેમ? શહેરનું ઊંચાનું ઊંચું આપણું હોવું જોઈએ. સિલ્વર હાઇટમાં મકાન લઈ શકાશે, ઇન્ટિરિયર ડિઝાઇન પણ સારી કરી શકાશે, સારામાં સારા સોફા સેટ, ટીવી સેટ બધું જ સારું કરી શકાશે. પણ પરિવારમાં એકતા રાખવીને એ અઘરી છે. મોટા મોટા માણસો પર આમાં નિષ્ફળ ગયા. આપણે પહેલો વિડીયો જોયો તો ઘર ઘર જ્વાલા જલ્દી, અને ગુજરાતીમાં કેવું શું કહેવાય? ઘેર ઘેર માટીના ચૂલા. તો ઘેર ઘેર ગેસના બાટલા કહેવાય હવે, અથવા ઘેર ઘેર ગેસની લાઈન, કારણ કે સિનારીઓ થોડો બદલાઈ ગયો. પણ દરેક ક્યાંક નાનો મોટો પ્રશ્ન છે. એકવાર એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા. પોલીસને કહે, સાહેબ મારે બહુ તકલીફ છે. શું તકલીફ છે? કે મારી ઘરવાળી બહુ ખરાબ છે, બહુ ગુસ્સાવાળી. એ તો લગભગ હોય પણ કે તો બહુ અપશબ્દો બોલે છે. એ થોડું ચાલે હવે, પણ કે ક્યારેક મારે છે. આખી દુનિયામાં સૌથી વધારે દુઃખી પતિ હું છું. એટલે પેલા પોલીસ કે ભાઈ બારોબાર સ્ટેટમેન્ટ ના, સૌથી વધારે દુઃખી તો અમે છીએ. તું ક્યાંક ફરિયાદ તો કરી શકે છે ને? અમે તો પોલીસ છીએ, અમારે ફરિયાદ કરવા ક્યાં જવું? કોકના ઘેર આગ લાગે તો લાઈટ બંબો કામ લાગે, પણ લાઈટ બંબામાં જ હગે. એમાં એને શું કરવું? કેટલાક કરી શકે છે ને કેટલાક કરી નથી શકતા નહીં, એટલી તકલીફો હોય છે. જેટલા છૂટાછેડા થાય છે એટલાને દબાવ તેવું નહીં. કેટલાકને છૂટાછેડા પછી કઈ નક્કી નથી એટલે બિચારા કરતા નથી કે આટલું ખેંચ્યું તો ખેંચી નાખવાનું. જેવું કે સમાજની રીતે, પૈસાની રીતે
છૂટાછેડા એ સ્થૂળ રિઝલ્ટ છે, પણ રીસામણા મનામણા એ થોડાક સૂક્ષ્મ રિઝલ્ટ છે. BATS નો પરિવાર, BATS ના ઘર એ કેમ બની શકે? બાપાનો સંકલ્પ આ છે, એકતા એ શક્તિ હમારી. આજે અમે 1100 જેટલા સંતો છીએ. તમામ સંતોને એક જ કલરના કપડા, એક જ પ્રકારનું કોટન, એક જ પ્રકારના પત્તર, એક જ પ્રકારની સવલતોથી સ્વામી રાખે છે. આપણે આપણા 2 દીકરાઓ, પત્ની, મા બાપ એની સાથે પ્રેમથી રહેવામાં અતિશય અઘરું થાય છે. ઘણા બધા હરિભક્ત પરિવારની અંદર પણ અબોલા હોય છે. પતિ પત્નીને ચકમક જડે છે, કેટલાકને વાસણ ખખડે છે, કેટલાકને એ રીતે ખખડે કે એને સંભળાય, કેટલાકને એ રીતે ખખડે કે બાજુવાળાને સંભળાય, કેટલાકને એ રીતે ખખડે કે આખી સોસાયટીને સંભળાય, કેટલાકને એ રીતે ખખડે કે પોલીસને સંભળાય. વાસણ ખખડે છે પણ એની ફ્રીક્વન્સી અલગ અલગ છે. એ બધાની વચ્ચે આપણો પરિવાર એક આદર્શ પરિવાર કેમ ન થાય? ઘણા લોકો કંટાળી શું બોલે છે, ત્યાંના કરતા લગ્ન ન કર્યા હોત તો સારું થાય. કેટલાક બોલે છે પણ કેટલાક બોલી નથી શકતા, કારણ કે કોઈ સાંભળી જાય તકલીફ થાય, એટલે મનમાં રડે છે. આંસુ આવે એ જ રૂટન નથી. કેટલાકના ગાય એવા હોય છે, કેટલીક વાર તમને વાગે ને તો લોહી નીકળે, અને કેટલીક વાર વાગે ને ત્યારે લોહી બિલકુલ ન નીકળે પણ દુખાવો વધારે થાય. સમજાય છે બેન? લોહી નીકળી જાય એ સારું છે, ખબર પડે કે રૂજ ક્યારે આવી. પણ કેટલુંક એવું વાગે છે જેને આપણે મૂઢ માર કહીએ છીએ. લોકોને ખબર ના પડે ત્યારે પાછો દુખાવો તો થતો જ હોય. આપણા ઘરના દુખાવા કેટલાક આવા છે. પત્નીને સાચવવા જઈએ તો પપ્પા મમ્મીની તકલીફ થાય છે, એમને સાચવીએ પત્નીની તકલીફ થાય છે. બહારની દ્રષ્ટિએ લોકો આપણને આદર્શ માને છે. જેમ કેટલાક ગાડી મંદિરે લઈને આવે ને ત્યારે અમે પૂજન કરીએ, એટલે આજુબાજુ વાળા શું જોવે કે i20 આવી, પણ થોડાક ઊંડા ઉતરીએ ખબર પડે કે આ તો હપ્તા વાળી છે. બહારથી લોકોને ગાડી દેખાય છે, એના હપ્તા લોકોને ખબર પડતી નથી. પણ આપણું બહારનું જીવન ને અંદરનું જીવન એ બંને સરખું કઈ રીતે બની શકે? એના માટે બાપાને જે અનુભવ હતો, પ્રમુખ સ્વામી મહારાજ જેટલો અનુભવ વિશ્વમાં કોને હશે? બાપા જેટલા ગામ પ્રમુખ સ્વામી મહારાજ 18,000 ગામમાં ફર્યા. આ વિશ્વમાંથી એક માણસ એવો લાવો જે 18,000 ગામમાં ગયો હોય. 2.5 લાખ ઘરમાં જે ગયો હોય તે એક વ્યક્તિ લાવો, 2.5 લાખ ઘરમાં, અને જેને 6-7 લાખ પત્ર લખ્યા હોય એવી એક વ્યક્તિ લાવો. આખા વિશ્વમાંથી હું બોલું છું અને ઝારપણા સાથે બોલું છું. 7 લાખ પત્ર, એના જવાબ મને આપ્યા, એનો અનુભવ તો જુઓ. સ્વામી એમ કહેતા હતા કે રૂમમાં કોઈ પ્રવેશ કરે અને એના ચહેરા સામે હું જોઉં, મને ખબર પડી જાય કે શું બોલવા માટે આવ્યો છે. આ પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ એ તો ભગવાનના ધારક હતા, પણ લૌકિક અનુભવ કેવો એમનો? ગાંધીનગર અક્ષરધામ વખતે હિંમતનગરમાં જન્મજયંતિ અડવાણી આવ્યા હતા. ગાંધીનગર અક્ષરધામમાં નૈમિષારણ્ય ક્ષેત્રમાં સવારે જન્મજયંતિની સભાની સભા હતી. અડવાણી આવ્યા અને પ્રસાદ તૈયાર રાખ્યો હતો. સંતોના મનમાં ઈચ્છા હતી કે બાપા અડવાણીના મોઢામાં ચપટું મૂકે, અને એ પણ પાછું મહેસૂબનું ચપટું. એને નીચેથી એક સંતે મોટો મહેસૂબ લઈ અને બાપાના હાથમાં આપ્યો કે સ્વામી અડવાણીના મોઢામાં મૂકો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કેટલા વિચક્ષણ પુરુષ અડવાણી સામે ઉભા હતા. પેલા જે ચટ્ટુ આપતા તે સંત નીચે બેઠા હતા, નીચેથી આમ ધરતા હતા. સ્વામી કે અડધું કર, નાનું કર, અમે અડવાણી છે. સ્વામી ધીમે રીતે, પેલા કે સ્વામી ખવાઈ જશે, જવા દો. સ્વામી કે કહું છું અડધું કર, નાનું કર. પેલા કે સ્વામી મહેસૂબ છે, થોડો અઘરો પડશે. સ્વામી કે એના મોઢામાં માં એવું નથી. આ અડવાણીનું મોઢું આટલું ખુલે છે, ના મહેસૂબ છે, અને આ લેવલના નાયબ વડાપ્રધાન વ્યક્તિ, અને એના મોઢામાં સ્ટેજ પર ન જાય, પણ એવું ચાલે?
આપણે તો બધું હાલે નહીં, કારણ આમ નાખી ભાઈ આમ જવાબ આપણે ચાલે પેટ પર ખેલ કરે. પ્રમુખ સ્વામી મહારાજ પરવારમાં મહેસૂમની સાઈઝ અને અડવાણીનું મોઢું કેટલું ખુલે છે ને એ પણ પારખી જાય. આ એમની બુદ્ધિ પ્રતિભા. એકવાર પગથિયા ચડ્યા હોય એને કહી દે કે બે પગથિયા વચ્ચેનું અંતર બરાબર નથી. આ એમની બુદ્ધિ પ્રતિભા. એ પ્રમુખ સ્વામી મહારાજ આપણને કહે છે કે તમે ઘરમાં શાંતિ રાખવી હોય તો ઘર સભા કરો જ. આમાંથી જેણે પોતાનું ઘર જાતે બનાવ્યું હોય એમાં કેટલા હોય કડિયા હોય. આપણે આપણું ઘર જાતે બનાવે છે. કોઈકે આપણને કીધું આ સિમેન્ટ વાપરો એટલે સિમેન્ટ વાપર્યું. કોઈકે આપણને કીધું આ સ્ટીલ વાપરો કાટ નહીં આવે એટલે એ સ્ટીલ વાપર્યું. કોઈકે આપણને કીધું લાકડું આવું વાપરજો એટલે એ લાકડું વાપર્યું. કોઈકે આપણને કીધું ઇલેક્ટ્રિશિયન આને રાખજો ઇલેક્ટ્રિશિયન તરીકે એને રાખ્યા. કોઈકે કીધું પ્લમ્બર તરીકે આને સિલેક્ટ કરો એને રાખ્યા. ઘરને સારું બનાવવા માટે આપણે કોકના કહેવા પ્રમાણે પ્લમ્બર રાખ્યા, ઇલેક્ટ્રિશિયન રાખ્યા, કાર્પેન્ટર રાખ્યા. કોઈકે કીધું એમ ઇન્ટિરિયર ડિઝાઇનર રાખ્યા, આર્કિટેક્ટ રાખ્યા, કોન્ટ્રાક્ટર રાખ્યા. ઘરને સારું બનાવવા માટે લોકોની ઈચ્છા મુજબ આ બધા માણસોને હાયર કરીએ છીએ તો ઘરમાં શાંતિ રાખવા માટે પ્રમુખ સ્વામી મહારાજને કેમ નથી રાખતા? આખું બની ગયા પછી પણ જો એમના વચન મુજબ રહીશું તો શાંતિ રહેશે. તો બાપાના જે વચન છે ઘર સભા એ જ ઘર શોભા અને જ ગુરુ શાંતિ. એટલે મોટું ઘર તો હશે, કેટલાકને પ્રશ્ન હશે, કેટલાકને થવાના હશે, કેટલાકને થોડા થોડા હશે, કેટલાકને ભવિષ્યમાં ન થાય. ઘર સભા એટલે જેના ત્યાં ઝઘડા હોય એને જ કરવાનો કાર્યક્રમ નથી. જેના ત્યાં ઝઘડાની ક્ષમતા હોય એના ત્યાં કરવાનો કાર્યક્રમ નથી. ઘર સભા એ તો સદૈવ શાંતિ રહે, સુખ રહે, સત્સંગનું સુખ આવે એના માટેનું એક માધ્યમ છે, સત્પુરુષની આજ્ઞા છે. એટલે આપણે થોડુંક સ્લાઇડના આધારે સમજતા જઈશું. સરસ વાતો અહીંયા પ્રવચનમાં સાંભળીએ છીએ. ઘણા શું કે સરસ બહુ સારું સમજણનો સેતુ છે પણ કરવાની કઈ કે એ કઈને ખબર ન પડે. એટલે અહીંયા થોડું માર્ગદર્શન આપણે પ્રાપ્ત કરીએ. નેક્સ્ટ. ઘર સભા એટલે પરિવારના તમામ સભ્યોની સમૂહ પ્રાર્થના, સમૂહ ગોષ્ઠી. ઘર સભા કેટલાક 2 BHK ના થાય, 1 BHK ના થાય, 3 BHK ના થાય, ભોય કરીએ રહેતા હોય એના થાય કે 5મા માળે થાય, કશું જ જરૂરી નથી. જ્યાં ઘર હોય ત્યાં જ થાય એવું પણ જરૂરી નથી. જ્યાં સભ્યો ભેગા થાય ને ત્યાં બધે જ થાય. ભલે ઝૂંપડામાં રહેતા હોય, પરિવારના સભ્યો જ્યાં ભેગા થાય ત્યાં ઘર સભા થઈ શકે છે. ઘર સભાનો મુખ્ય હેતુ શું છે? સત્પુરુષની આજ્ઞા, એમનો રાજીપો, એમના આદેશ મુજબ વર્તીએ તો સંપ રહે, સુરતભાવ રહે, એકતા રહે, શાંતિ રહે, માનસિક શાંતિ રહે. આ ઘર સભાનો મુખ્ય આપણો હેતુ છે. સમય. ઘર સભા ક્યારે કરી શકાય? દરરોજ રાત્રે ઘરના તમામ સભ્યો 20 મિનિટ માટે સાથે બેસી શકે તેવો સાનુકૂળ સમયગાળો નક્કી કરવો. કદાચ કેટલાકને રાત્રે અનુકૂળ ના આવે સવારે પણ કરી શકાય, સવારે રાત્રે ના ફાવે બપોરે પણ કરી શકાય. પણ 20 મિનિટ ઓછામાં ઓછી ઘર સભા આપણે કરીએ, પરિવારના સભ્યો સાથે બેસીએ તો કંઈક વાતોને આપણે અંદર વિચારી શકીએ. વ્યવસ્થા તો સુંદર આસન પર ભગવાનની મૂર્તિ રાખવી અથવા તો ઘર મંદિર હોય એની આગળના ભાગની અંદર આપણે બેસી શકીએ. જ્યાં ઘર મંદિર આપણે રાખ્યું હોય, કેટલાકને ડાબરા પર ચડતા ખૂણામાં ઘર મંદિર હોય. હવે આ બાજુ દાદરા, આ બાજુ દાદરા, વચ્ચે ભગવાન બેસવું કેમ? તો ત્યાં શક્ય ન બને. તો જે મેઇન ડ્રોઈંગ રૂમ છે ત્યાં ઠાકોરજીની મૂર્તિ મૂકીને ત્યાં આપણે ઘર સભા કરી શકીએ. મુસલમાનો નમાઝ પડે છે એવું જેને ખબર હોય આ પૂછો કરી. મુસલમાનો નમાઝ પડવા માટે ક્યાં બેસી જાય? ક્યાં બેસી જાય? રેલવે સ્ટેશન બેસે, બસ સ્ટેન્ડ બેસે, એરપોર્ટ પર બેસે, પોતાનો રૂમાલ પાથરીને માથે એક રૂમાલ આમ લગાડી ગોઠવાઈ જ ગયા હોય. ન તો એને ટ્રાફિકની શરમ લાગે, ન તો એને પોલીસની શરમ લાગે, ન તો એને સમયની શરમ લાગે. એને પોતાનું ધર્મ, એની આજ્ઞા તો એ કરે, નમાજ પડે. તો આપણે પણ સમય નિશ્ચિત કરીને, સમય મળીને એડજસ્ટમેન્ટ કંઈ કરીએ તો કાં સવારે, કાં બપોરે, કાં રાત્રે, આટલો સમય તો ચોક્કસ આપણે કંઈક કરી શકીએ છીએ. નેક્સ્ટ.
પછી સત્સંગ ઓડિયો કોણ અથવા વિડીયો દર્શનનું આયોજન એ આખું ડિટેલમાં સમજાવવાનું છે. કીર્તનદાન વાંચન માટેના પુસ્તકો જો આગળ સભાનું એક સ્થળ છે. અહીંયા ઠાકોરજીની મૂર્તિ મૂકી છે, જેની નીચે બેસી શકવામાં તકલીફ છે, દાદા ઉપર બેઠા છે અને પરિવારના બધા જ બાકીના પુરુષ મહિલા બાળકો એ બધા નીચે બેઠા છે. આ રીતે ઘર સભા પહેલાના સમયમાં રામાયણની વાતો થતી, મહાભારતની વાતો થતી, ઘરમાં બધા ભેગા બેસીને કથા કરતા. હવે ટીવી આવી ગયું, ટીવી સભા થઈ ગઈ. પહેલાની મમ્મીઓ હાલરડા સંભળાવતી, છેલ્લે શિવાજી સાંભળી ગયા, પછી કોઈએ સંભળાયા નથી. પહેલા જીજીબાઈ હતી, હવે બધી જીઓબાઈ છે. સમજાય? પેલા જીજીબાઈ હતી એટલે સંભળાવતી છે, હવે બધી બાઈઓ કઈ છે? જીઓ વાળી બાઈ છે. એ શું સંભળાવે? એ બધાની વચ્ચે આપણા સંતાનો કેવા આદર્શ થતા હતા. એનું કારણ આ વાતો હતી. ઘર સુધીમાં ધાવણથી માંડી અને આ બધી વાતો પીરસવામાં આવતી હતી. એટલે ઘર સભાનું સ્તર અને બેઠક એ આવા રાખી શકાય ને. ઘર સભાનો કાર્યક્રમ ધૂન અને કીર્તન, બાળક કિશોર કરે, શ્લોક સાકી ગાન, 10 મિનિટ વાંચન થાય, ગોષ્ઠી થાય, પૂર્ણાવતી, શ્લોક થાય. આ ડિટેલમાં આગળ સમજાવું છું. વિકલ્પ એક છે. બીજો વિકલ્પ છે કે ધૂન, કીર્તન, શ્લોક સાકી ગાન, વિડીયો ઓડિયો, ગોષ્ઠી અને પૂર્ણાવતી, શ્લોક. 20 મિનિટનો નાનકડો કાર્યક્રમ છે. પરિવારના સભ્યોની સાથે બેસીને કરવાનો હોય. નેક્સ્ટ, આમાં ગોષ્ઠીમાં શું કરી શકીએ? ઘર સભા એટલે લોકો એમ માને છે કંટાળો આવે. જન્મજયંતિ નિમિત્તે આપણે સરસ 5 પ્રકાર બનાવ્યા છે, પણ ભેગા થઈને ત્યારે ગોષ્ઠી આવી કરી શકાય. સંતાનોના અભ્યાસ અંગે, દીકરા દીકરી કયા ધોરણમાં ભણે છે એને આગળ વધારવા માટે શું કરી શકાય? સંતાનોના વ્યક્તિત્વ વિકાસ અંગે. કેટલાય વાલીઓ પોતાના સંતાનોને ભણતર સિવાય કશું કરાવડાવતા જ નથી. આજે બેઠેલા બધાને વિનંતી છે, તમારા દીકરા દીકરીની શક્ય હોય તો સંગીત શીખવાડો. તબલા, હાર્મોનિયમ કેમ શક્ય ના બને? 12મા સુધી એ ભણ કરશે, પછી પાછો કોલેજ જશે, કશું આવડતું નથી. કેટલાયની દીકરીઓ 12મા સુધી ભણે, પછી કોલેજ જાય, કોલેજમાં આવી જાય, પૂરી થાય ત્યાં સુધી રોટલી કે શાક કશું જ એને ભાવે નહીં. ભણે છે શું કે? પછી ભણે છે, મોટો કરી શીખશે. શું શીખશે? તો પેરેલલ બીજી ઘણી બધી ઘરની કળાઓ, સ્કિલ એ શીખવાડી શકીએ એમ છીએ. સ્વાસ્થ્ય માટે એની જાગૃતિ લાવી શકીએ. વડીલો સાથેનું વર્તન. કેટલાક બાળકો એવા છે કે મંદિરમાં આવતાની સાથે સંતોને પંચાંગ પ્રણામ કરે છે, કેટલાક પગે લાગે છે. પગે લાગનારા છોકરાને જોઈએ તરત અમને ખબર પડે કે એના મમ્મી પપ્પાની અંદર આદર સંસ્કાર છે. અને જે પગે નથી લાગતા સમજવાનું કે અંદર ડિફોલ્ટ છે, ઉપરથી જ હાલી વાળો છે. તાલીમ જ ના આપી હોય તો થોડીક તાલીમ આપીએ તો શક્ય એ બને છે. વિવેક, ઉઠવું, બેસવું, ચાલવું, ખાવું, પીવું. કેટલાક છોકરાઓને તમારી ઓફિસમાં નીચે આવે ને એટલે ગમતી સ્થળની ઓફિસ સામે ચાલો અમે બેસીએ છીએ, તો પહેલા ત્યાં ગયા હોય તો ત્યાંથી સામી પણ ચોકલેટ આપે, પછી મારી પાસે આવે આપણને ખબર ના ક્યાં જઈને આવ્યા, એટલે હું ચોકલેટ આપતા જઉં. કેટલાક એવા છે કે તરત લઈ લે છે અને કેટલાક એવા છે કે સ્વામી મને ઓલરેડી મળી ગઈ છે. એટલે આપણને ખબર પડે કે આ છોકરો ભવિષ્યમાં પ્રમાણિત થવાનો છે. હા, એને ખબર છે સંતોષ શું ચીજ છે. નાની નાની વસ્તુઓ છે પણ બહુ જ મોટો ભાગ ભજવે છે. એક વાલીએ મને વાત કરી હતી, એના ઘરની અંદર દરવાજાની પાછળ ચાવીઓ લટકાવેલી હતી. ચાવીઓ બધી ઘણા ઘરમાં હોય છે. પછી કિચન લગાયા હોય, ઘોડાનું, હાથીનું, છોટે ભીમના જાત જાતના રીંગ ને. તો છોકરાઓ મોટે ભાગે કિચનથી ચાવીને ઓળખે. એના બાપાએ, વાલીએ એકવાર કિચન બધા બદલી નાખ્યા અને છોકરો સ્કૂટરમાં કે બાઇકમાં ચાવી લગાવવા કે સ્ટાર્ટ નથી. પપ્પા ચાવી પકડી લાગે છે અથવા હું લોક પકડી લાગે. પપ્પાથી ના થાય એવું, એટલે ખુલતું જ નથી. એટલે ચાવી ચેક કર ના કે કિચન એ જ છે કે ખાલી કિચનથી ના ઓળખ, ચાવીથી ઓળખ. ચાવીથી તું ઓળખતા શીખ. જો આને વાલી કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ એક આદર્શ વાલી બન્યા. ડોક્ટર સ્વામી ડોક્ટર હતા, એમબીબીએસ હતા, છતાં ગરડામાં નાનું એક દવાખાનું ખોલ્યું ને એટલે મંદિરમાં સંતો માટે તો દવાની બોટલ વાળા ડોક્ટર સ્વામીએ દવાનું નામ બોટલના ઢાંકણા પર લખ્યું, પેરાસિટામોલ, ક્રિનાઇન. તો પ્રમુખ સ્વામી મહારાજ જોઈ ગયા, ડોક્ટર સ્વામી શું કહે છે કે દવાનું નામ ઢાંકણા પર લખ પણ ઢાંકણા બદલાઈ જશે તો
દવાનું નામ બોટલ પર લખો. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. સ્વામી કે ઢાંકણા પર નહીં, બોટલ પર નામ લખો. કઈ રીતે સંતાનોને કેળવી શકાય, એનું ઘડતર કેમ કરાય, વ્યક્તિત્વ વિકાસ કેમ કરાય, એ નો. તો બીજો મુદ્દો આગળ એ છે નેક્સ્ટ, એમાં નિયમિતતાનો ગુણ. આમાંથી જેના દીકરા દીકરી રેગ્યુલર સમયે ઉઠી જતા એવા કેટલા છે? મને ખબર છે કેટલાય હરિભક્તોના દીકરાઓ 11 વાગે ઉઠે છે. 11 તો વહેલું બોલું છું. અમુક ને તો મંગળાન શણગાર તો જોઈ જ નથી, એ રાજભોગ વાળા જ છે. એમ પૂછીએ મંદિરમાં કેટલી આરતી થાય કે રાજભોગ ને શયન. મંગળાન શણગાર પર આરતી ઉઠતા જ નથી. કારણ કે કેમ નથી ઉઠાડતા કે તમે રજા છે, ભલે હું તો પણ 11 હોય 12 હોય, થોડી ઘણી નિયમિતતાનો ગુણ આપણે ન આપી શકીએ. એમાં જ ઘરકામમાં મદદ, ખરીદી સફાઈ, આજકાલ રાખજો સ્ક્રીન પર, ખરીદી સફાઈ, રસોઈ, લાઇટ બિલ, આ થોડીક તાલીમ પણ આપણે આપી શકીએ આપણા સંતાનોને. બિનજરૂરી ખર્ચ ઘટાડવા અંગે કરકસરની વાતો પણ ધીમે ધીમે કરતા આપણે શીખવી શકીએ. એકબીજાને કામમાં મદદ કરવી, ટીવી જોવામાં વિવેક, મોબાઈલનો સદુપયોગ. અમેરિકા વિસ્ટનમાં અમને એક ભાઈ મળ્યા હતા, કમ્પ્યુટર ઘરમાં રાખ્યા પણ જાહેરમાં જ રાખ્યા. કેમ જાહેરમાં કમ્પ્યુટર? મને કે સારામાં સારા કમ્પ્યુટર દીકરા દીકરી બહીને આપ્યા છે, પણ કમ્પ્યુટર રૂમ બનાવ્યો છે, એને ભેગા થઈને ત્યાં જ બેસવાનું. રૂમમાં લઈ જશે તો દૂષણ થશે. જાહેરમાં જ કમ્પ્યુટર, લેપટોપ લાવી આપું, કમ્પ્યુટર લાવી આપું, પણ જાહેરમાં જ. એક ભાઈ મને મળે હમણાં 2 દિવસ પહેલા, મને કે અમારા ઘરમાં નિયમ છે કોઈએ પોતાના મોબાઈલની અંદર પાસવર્ડ નહીં રાખવાનો. રાજકોટના જ હરિભગત છે. એક ઘરમાં અમારે નિયમ છે કે મોબાઈલમાં પાસવર્ડ રાખવાનો જ નહીં. કે ઘરના બધા બેઠા છીએ, પાસવર્ડ શેને રાખો છો, કેમ ગભરાવો છો? જો તાલીમ આપી છે પરિવારના તમામ સભ્યોને તો આ શક્ય બને છે. વિવેક ને બધું, મોબાઈલનો સદુપયોગ, સંતાનોના વ્યક્તિગત પ્રશ્નોનું નિરાકરણ. કેટલાક મૂંઝાય છે, આત્મહત્યા લેવલ સુધી પહોંચી જાય અને આપણને કહી ન શકે તો આપણા પરિવારમાં ટ્રાન્સપરન્સી કઈ રાખીએ આપણે. પછી ઘરમાં સમૂહ આરતી, ભોજન, મહિને એકવાર સમૂહ પૂજા, સમય ઉત્સવમાં લીધેલ લાભની સ્મૃતિ અંગે આ બધું પણ ડિસ્કશન આપણે કરી શકીએ. થોડાક અગત્યના મુદ્દા છે કે સારું ગાઈ શકે તેવા સભ્ય ધૂન, પ્રાર્થના કે કીર્તનનું ગાન કરે. આપણા ઘરમાં કોઈ સારું ગાઈ શકતું હોય તેને સોંપાય તો વાતાવરણ સારું રહે. પરિવારના બાળક, કિશોર, યુવા સંતાનોને વાંચવા માટે પ્રેરવા, બાકીના બધા સાંભળે અને પછી ડિસ્કસ કરવું અને છેલ્લે વડીલોના ચરણ સ્પર્શ કરે તો એક પરિવાર આદર્શ પરિવાર બની શકે છે. નેક્સ્ટ, હવે રાજકોટમાં આ વખતે આપણે જન્મજયંતિ ઉપક્રમે 2 પ્રકારના પરિવાર, એક ઘર મંદિરને પગલે ને બીજું ચૈતન્ય મંદિરને પગલે, એ વ્યક્તિગત નિયમ છે. અને પરિવારનો સામૂહિક નિયમ કયો છે? ઘર મંદિરને પગલે. એમાં કેટલાક હરિભક્તોએ નામ લખાયા છે. બાકી ઘણા બધા જે અહીંયા બેઠા છે એ આજની આ શિબિરમાંથી ફળશ્રુતિ સ્વરૂપે આપણે સંકલ્પબદ્ધ થવાનું છે. પૂજ્ય નારાયણ સ્વામી અહીંયા આવ્યા હતા. અવારનવાર એમના ફોન આવે છે કે રાજકોટમાંથી કેટલા પરિવારો તૈયાર થયા ઘર મંદિર માટે, આપણે કરવું છે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી હમણાં જ અમદાવાદ મળ્યા, વાત કરી, મને કહે સારામાં સારું કાર્ય, આખી સંસ્થામાં ઊંડાણ વાળો આ પ્રોજેક્ટ છે કે રાજકોટમાં એવો કરો, એવા પરિવારોની અંદર આખા બીએપીએસના એક સટ્ટો બેસી જાય. તો આપણે બધાએ કટિબદ્ધ થવું છે તો આપણી ઘર સભા થોડી ઇન્ટરેસ્ટિંગ બને એના માટે સરસ અમે સંતો, કાર્યકર્તાઓ ભેગા મળી અને મટીરિયલ તૈયાર કરીને આપવાના છીએ. એને તૈયાર ફૂડ જ મેન્યુઅલ સાથે તમારી મુજબ થોડું કરવાનું જ રહે તો ઘર મંદિરને પગલે પરિવાર ઓછામાં ઓછી આપણે 5 દિવસ ઘર સભા કરવાનો સંકલ્પ કર્યો છે. 20-20 મિનિટ રાત્રે, બાકી તમારા જેઠાલાલ જેઠીલાલ જે જોવું એ જોજો. પણ 20 મિનિટ દરમિયાન આપણે આટલો કાર્યક્રમ કરવો છે તો અઠવાડિયાના 5 દિવસમાંથી 1 દિવસ વિડીયો, ઘર સભા એટલે વિડીયો, કોઈ વાંચન નહીં, આ દિવસે નહીં. ગુરુહરિ દર્શન તો BAPS.org ઉપર પણ આવ્યું છે. જૂના વિડીયો દર્શન, ગુરુહરિ દર્શન બહાર પડેલા પણ છે. એ બધું જ નક્કી કરીને આપવામાં આવશે. કદાચ તમારી પાસે ન હોય તો પેન ડ્રાઈવમાં અહીંયાથી કોપી કરી આપવાની સિસ્ટમ, સીડીની સિસ્ટમ, એ આખી આપણે પ્રોસિજર ડેવલપ કરીશું. તો 1 દિવસ અઠવાડિયામાં આપણે ગુરુહરિ દર્શન જોવાનું, બધા ભેગા બેસીને વિડીયો જોઈ અને પ્રશ્નો આપવામાં આવશે. અહીંયાથી નક્કી કરી આપવામાં આવશે કે આ જોવાનું,
એના આધારે પ્રશ્નોત્તરી, ક્યાંક મનન, ક્યાંક રમત, જેથી જે કંઈ જોયું છે એ આપણને પાછું ઇન્વોલ્વમેન્ટ થાય કે આપણે જોયું છે શું. તો 5 દિવસમાંથી 1 દિવસનો કાર્યક્રમ ગૌરી દર્શનનો, મનન, ગોષ્ઠી વગેરેનો રહેશે. નેક્સ્ટ દ્વિતીય દિન છે બાપાનું સંપ સૂત્ર છે, એકબીજાને સમજીએ અને મોટું પેટ રાખીએ. શું છે? સોરી, મોટું મન રાખીએ. શું કીધું બાપાએ? બોલો તો. મોટું ઘર રાખીએ. શું કીધું? મોટું રસોડું રાખીએ, મોટું જાજરું રાખીએ, મોટું બાથરૂમ રાખીએ. સ્વામી ઘરને એક કરવા માટે કહે છે મોટું મન રાખીએ. મોટા બાથરૂમ હશે તો એ ઘર એક નહીં રહે જો મોટું મન નહીં હોય તો. એટલે એકબીજાને સમજીએ અને મોટું મન રાખીએ. આના લક્ષી બહુ સરસ કાર્યક્રમો આપણે વિચારીએ છીએ. આ બે વાક્યોને આધારે ઇન્ટરેક્ટિવ બધા કાર્યક્રમો થશે, ઘરના સભ્યો સાથે મળી કરી શકે. એટલે રસપ્રદ કાર્યક્રમો બધા કરવાના રહેશે. 20 બીજો દિવસ આવો. નેક્સ્ટ ત્રીજો દિવસ છે જેને ગુને એજા ગીરદારી, જે બાપાના પ્રસંગોનું સરસ પુસ્તક છે. એમાંથી 1-2 પ્રસંગ નક્કી કરીને આપવામાં આવશે. એનું પઠન કરવાનું. ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ પઠન કરે, 10 મિનિટ પઠન થાય, એના આધારે લેખિત કે મૌખિક કોઈ કાર્યક્રમ થશે. સ્વામી આવું કરી શકે છે તો આપણે શું કરી શકીએ? બાપાએ આને માફી આપી તો આપણે કઈ રીતે માફ કરી શકીએ? બહુ સુંદર કાર્યક્રમ આના પણ કરવામાં આવશે. નેક્સ્ટ ચતુર્થ દિન, જેમાં રમત કે એક્ટિવિટી કરાવવામાં આવશે. RSS નું નામ સાંભળ્યું છે? શાખા RSS માં રોજ કેટલાક ભેગા થાય, ભગવત ભર પ્રકારે અને પછી રમત રમે. જે સોસાયટીમાં ભેગા થઈને વોલીબોલ, ટેબલ ટેનિસ કે બાસ્કેટબોલ રમતા હશે ને, એમાં જેટલા રમતા હશે એનો સંપ જોરદાર હશે. ભલે વોલીબોલ ટીકતા હશે પણ સંપેલા હશે. ખાલી રોજ જે ભેગા થાય ને રમવા માટે ભેગા થાય એ પરિવારમાં સંપ રહે છે. એટલે આપણે આ વખતે રાજકોટમાં 1 દિવસ રમત ગમતનો જ રાખ્યો છે. ઘરના બધા ભેગા થઈને રમે છે. દાદા દાદી, મમ્મી પપ્પા, છોકરો છોકરી બધા જ ઘરના સભ્યો ભેગા થઈને 1 દિવસ રમવાનું જ. એ રમતો પણ અહીંયાથી આપશું. એટલે આખા રાજકોટમાં 1 દિવસે 1 જ રમત રમાતી હોય. દરેકના ઘરની અંદર આ જ પ્રકારનો વિશેષ કાર્યક્રમ હોય. એના આધારે ગમત સાથે જ્ઞાન એ આપણે પ્રાપ્ત કરી શકીએ. કેટલાક પોતાના દીકરા દીકરી સરસ રીતે રમાડતા હોય છે, કેટલાક એમ માને છે કે આપણે મોટા થઈ ગયા ના રમાય. ડિસ્ટન્સ એનાથી ઓછું થાય છે. બાપા બોમ્બેમાં હતા અને બાપા રૂમમાં હતા. બહાર આવે તો સંતોએ છુપ ગાડી બનાવી. બધા સંતો એકબીજાના પાછળથી ગાતરિયા પકડ્યા અને એન્જિન આખું ડબ્બાની લાઈન હોય ને ગોઠવી દીધી. બાપાના આવવાની વાર હતી. સ્વામી આવે એટલે સંતો આમ ગોઠવાઈ ગયેલા હતા. બાપા તો એટલા વિચક્ષણ હતા. સ્વામી 3 વારમાં આવી ગયા અને સૌથી આગળ જે ડબ્બો હતો એની આગળ ગોઠવાઈ ગયા અને એક હાથ બાપાએ આમ કરેલ છુપ ગાડી બની, એન્જિન બની ગયા. એટલે પાછળ વાળા સંતે બાપાનું ગાતરિયું પકડ્યું અને સ્વામી 2-3 રાઉન્ડ આમ માર્યા. સ્વામી બોલે આમ નામ પકડી રાખશો તો અક્ષરધામ લઈ જઈશું, આમ નામ પકડી રાખશો તો અક્ષરધામ ભેગા થઈ જવાશે. જો સ્વામી એવું ના કીધું તો હું પ્રમુખ, અક્ષરધામનો સર્જક અને હરાવો તમે 20-25 સાધુ થયા છો, હજી ડબ્બા જેવા રહ્યા. આ ગાતરિયા પકડવા આપણે છોકરાઓ બિસ્કુટ પકડે, એકબીજાના સર પકડે. આ રમત આપણે કરવાની છે. માનસી કરો, પૂજા કરો, ધ્યાન કરો તો શુદ્ધ નહીં. સંતો તરીકે રાજી થાય છે. ફૂલમાં કેમ રંગે છે? આપણને મજા આવે છે. એના પ્રત્યે હેત થાય. જે પરિવારમાં મા બાપ પ્રત્યે સંતાનોને હેત હશે ને ત્યાં સંપ વધશે. રમતથી હેત થાય. કોઈ પણ માધ્યમથી હેત થવું જોઈએ, બોન્ડિંગ વધવું જોઈએ. એના માટે ચોથા દિવસનો એક કાર્યક્રમ છે. અને 5મો દિવસ વિવિધ દિનની ઉજવણી. આપણે ઘરમાં દિન ઉજવવાના છીએ. આજકાલ કોલેજોમાં દિનો ઉજવે છે ને, ચોકલેટ ડે, રોઝ ડે. અમુકને આખો દાડો ઉભા રહે તો ધતુરો મળતો નથી. આકડાનું ફૂલ નો ભાગમાં આવે. પાછળ રાહ જોતો એક રોજ મળે. રોજ ડે, ચોકલેટ ડે, જાત જાતના ડે બધા ઉજવે છે. આપણે એ બધા ડે તો ઠીક છે. અહીંયા આપણે સત્સંગ સંબંધી ડે ઉજવા છે. એટલે 5મો દિવસ કયો કે અઠવાડિયામાં ઘરમાંથી કોઈનો જન્મદિવસ હોય તો જન્મદિવસ એ ઉજવવાનો. રાજગર સભા, પપ્પાનો જન્મદિવસ, મમ્મીનો જન્મદિવસ, એનો ઇતિહાસ પૂછાય. બાળપણની અંદર કઈ રીતે કાર્ય કરતા હતા, ક્યાં ભણ્યા કર્યા, આ બધી જ વાતો ચીતો થાય. બધા જ ભેગા થઈ સરસ રીતે શક્ય હોય તો કેક કરે, શક્ય ના હોય તો બીજું કંઈક કરે તો ઉજવવાનું. દાદાનો જન્મદિવસ, દાદીનો જન્મદિવસ,
તો વાતાવરણ એક રહેશે. લગ્ન દિન ઉજવવાનો યાદ હોય તો લગભગ બધાને આ દિવસ તો શહીદ દિન તો યાદ જ હોય છે. એ દિવસ ઉજવવાનો અને મમ્મી પપ્પા બંને બેસાડવાના અને છોકરાઓ ઇન્ટરવ્યુ લે કે તમારી સફળતાનું રહસ્ય શું છે, આટલા વર્ષ સુધી તમારા લગ્ન ટક્યા એનું રહસ્ય શું છે. તો લગ્ન દિન કઈક ઉજવાય, ભક્તિ દિન, બ્રહ્માનંદ દિન, દાદા ઠાકોર દિન, વચનામૃત દિન, તીર્થ દિન, આવા અલગ અલગ દિન આપણે ઉજવીશું, જેને અનુરૂપ કાર્યક્રમ અહીંયાથી આપવામાં આવશે. 20 મિનિટનો કાર્યક્રમ અને બધા જોડાય, ખૂબ મજા આવશે. ક્યાંક દિવાળી હોય તો રંગોળીના કાર્યક્રમ થાય, ક્યાંક એક દિવસ રસોઈ ડે અને બધાએ ભેગા મળીને કંઈક બનાવવાનું, બધાએ ભેગા થઈને સાથે જીનફાળ કરવાનો. કોણ કેવું બનાવે ખબર પડે, બધા ભેગા થઈને કંઈક એવો નમૂનો બનાવે, કાગળમાંથી, પેન્સિલમાંથી કાપીને, કાતરથી ચગાડીને, કોઈ પણ રીતે બધા સંપીને રહે એનો આખો કાર્યક્રમ આ 5 દિવસ સુધીના દિન છે. આટલું આપણાથી થાય કે ન થાય? કેમ હોઈ ગયા? જેટલા જાગતા એ હાથ ઊંચો કરો તો ચલો. કોના ઘરમાં આટલું થાય હાથ ઊંચો કરે? આટલું કરાય કે નહીં જન્મજયંતિ નિમિત્તે? સરસ, તો આ ફોર્મ રેડી છે. જેટલાને ભરવા છે બધી કાર્યકર્તાઓ ફોર્મ લઈને રેડી છે. એટલે આજે બપોરના સમયની અંદર જેને ઘરબંધીને પગલે પરિવારની અંદર આ ફોર્મ નથી ભર્યું એને આપવામાં આવશે. મહેરબાની કરીને હજુ આપણી પાસે સમય છે, એનો સિલેબસ તૈયાર કરીએ છીએ, બધું તમને આપવામાં આવશે. આપણે બધા ભલે કંટાળો આવે, ભલે બંધ થઈ જાય, પાછું ચાલુ કરશું, પણ આપણે કોઈ પણ ભોગ્ય કાર્યક્રમ કરવો જ છે, આપણા ઘરને આદર્શ બનાવવું જ છે. તો ખાસ બધા ગરીબ ભક્તોને આ લક્ષી કેટલીક વિનંતી છે. પછી આગળનો કાર્યક્રમ છે ડિટેલની અંદર જયારે ભેગા થાય ઘરબંધીને પગલે એની અંદર આપણે સમજાવવાના છીએ. પણ જન્મજયંતિનું સાચું અર્થ બાપાની જે ભાવના હતી કે ઘર મંદિર, ઘર સભા, એક ઘર શોભા, લોકો પોતાના ગુરુના વચનને સાકાર કરવા માટે બધું જ કરી શકતા હોય. વચ્ચે એક મુસ્લિમ ધર્મગુરુએ એવું બોલ્યા કે ટીવી ન જોવું જોઈએ, તો બોમ્બેના કેટલાય મુસલમાનોએ 5મા 10મા માળેથી ટીવી બધાએ નીચે નાખી દીધા. બાપાએ આ પ્રસંગ પોતાના આશીર્વાદમાં કીધો. સ્વામી કે મુસલમાન ધર્મગુરુ બોલે તો એના શિષ્યો ટીવી થકી શકે છે. સ્વામી તમે આટલા વર્ષોથી બોલી બોલી થાકી ગયા, અમારા વચને કોઈ ટીવી મૂકી શકતા નથી. આ બાપા જાહેરમાં બોલ્યા હતા. કેમ આપણે આવા ગુરુને નીચું જોડાઈએ છીએ? હાલ ટીવીની વાત નથી કરતા, પણ એમનો જે સંકલ્પ છે કે ઘર સભા કરે આપણા પરિવારની શાંતિ માટે, તો આજે આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છીએ, બધા મુમુક્ષુ છીએ. આમ તો કેટલા ગરીબ ભક્તો કહેતા હોય છે સ્વામી કહેજો બાપા માટે માથું આપી દઉં. શું કહેતા હોય? માથું આપી દઉં. તો માથાને ક્યાં ભેગા કરવા? પણ એમાં તમારું માથું લગ્નના 30 વર્ષ પછી અંદર વધ્યું શું હોય? એને અમારે રાખી કરવું શું? એમાં હવે કોઈનું માથું જોઈતું નથી. માથું ખાલી આમ કરો ને એટલું જ જોઈએ છે. માથું આખું આપવું નથી, માથું નમાવ કે આમાં હવે કરશું જ. એટલે આપણે રાજકોટનું આખું ચિત્ર બદલી નાખવું છે બધા સાથે મળી ઘરબંધીને પગલે પરિવાર. એટલે ફરીથી યાદ રાખીએ જે કઈ વાતો થઈ છે, અને જેને આ ભરવાની ઈચ્છા છે કે ના મારા પરિવારની અંદર બધા જ અમે ઘરબંધીને પગલે પરિવાર આ પ્રોજેક્ટની અંદર જોડાવા માંગીએ છીએ, એ બધા જ આ ફોર્મ ભરી આ પ્રોજેક્ટની અંદર સહકાર આપે. એ બધાને ફરીથી ભેગા કરી માર્ગદર્શન, સાહિત્ય બધું આગળ આપવામાં આવશે. ખૂબ ખૂબ આભાર બધા ગરીબ ભક્તોનો. બધા ખૂબ જાગૃત રહી અને ખરેખર મને આનંદ થાય છે કે રિસેસ પહેલા માનવો